કાળઝાળ ગરમીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ સૂકા વાતાવરણ બાદ ફરીથી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। આગામી 19 અને 20 એપ્રિલને રાજ્યના 6 જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠું વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 20 એપ્રિલે પણ અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે। ગરમીની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઊંચું 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં તાપમાનનો પારો ઊંચકાઈને 41.4 ડિગ્રી પર પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું। આ તરફ ભુજમાં 40.8 ડિગ્રી, ગાંધીનગર અને કેશોદમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે।